हेलो स्टूडेंट्स, घन अवस्था चैप्टर नंबर 1 लेक्चर नंबर 11 आज एक नવો પોઈન્ટ ભણીએ છીએ। હવે જે પોઈન્ટ છે એ પાઠ પૂરો થવાની તૈયારીમાં છે એવું તમને ખબર હશે। બહુ જ સહેલો પોઈન્ટ છે અને પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો, અને એ છે ઘન પદાર્થમાં અપૂર્ણતા। તો ઘન પદાર્થમાં અપૂર્ણતા એટલે શું? બરાબર, દાખલા તરીકે મારે કોઈ પદાર્થ, હું એમ કહું કોઈ સ્ફટિકમય પદાર્થ છે, સ્ફટિકમય પદાર્થ। તો સ્ફટિકમય પદાર્થ એટલે કે સ્ફટિક બનાવવાના હોય તો સ્ફટિક બને કેવી રીતે? કોઈ પદાર્થને સ્ફટિકનું રૂપ મારે આપવું હોય તો કેવી રીતે અપાય? તો બે રીતે અપાય છે। કાં તો એ પદાર્થને પીગાળવામાં આવે, કાં તો એ પદાર્થને કોઈક દ્રાવકમાં ઓગાળવામાં આવે। માનો કે આપણે કોઈ પદાર્થને પીગાળ્યો તો ઘન પરિસ્થિતિમાં આવે, એને ગરમ કરો એટલે પ્રવાહી સ્થિતિમાં આવે। આ જે અવસ્થા છે એ સ્ફટિકમય અવસ્થા નથી, એટલે કે તેમાં કણોની ગોઠવણી બહુ વ્યવસ્થિત ગોઠવાયેલી છે નહીં। તો તે અવસ્થા છે મારી પાસે ઘન અવસ્થા, એને હું ગરમ કરું છું એટલે પદાર્થ પીગળે પછી એને નોર્મલી ધીમે ધીમે ઠંડો પાડવા દો। તેને ઠંડો પાડવા માટે તમારે કોઈ પ્રયત્ન કરવાનો નથી। તો ધીમે ધીમે બધા જ પરમાણુઓ અથવા અણુઓ અથવા આયનો પોતાના યોગ્ય જગ્યાએ ધીમે ધીમે ગોઠવાતા જાય। બરાબર, માનો કે આયનને ગોઠવવાના હોય તો અહીંયા પ્લસ ગોઠવાય, પછી માઇનસ, પછી પ્લસ, ફરી માઇનસ, ફરી પ્લસ, ફરી માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ, ફરી પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ, ફરી માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ, માઇનસ। આ રીતે તેની ગોઠવણી થાય। અને જો આ રીતે પદાર્થની અંદર આયનો ક્રમબદ્ધ ગોઠવાયેલા હોય તો એવું કહેવાય કે તે પદાર્થ સ્ફટિકમય સ્વરૂપ ધારણ કરે છે। પરંતુ કોઈ પણ પદાર્થને આ રીતે તમે ધીમે ધીમે ઠંડો પાડો તો લગભગ સ્ફટિકમય સ્વરૂપ આવવાની શક્યતા વધારે છે। પણ ઘન પદાર્થને પીગાળ્યો, પ્રવાહી સ્થિતિમાં લાવ્યો અને અચાનક ઠંડો પાડીએ છીએ। અચાનક ઠંડો પાડો એટલે શું? આજુબાજુનું વાતાવરણ એકદમ જ ઠંડુ કરી નાખીએ આપણે। તો એકદમ વાતાવરણ ઠંડુ કરવાને કારણે બધા જ પરમાણુઓ પોતાના યોગ્ય જગ્યાએ ગોઠવવા માટે જે સમય માંગતા હોય એ સમય તેને મળતો નથી, એટલે જ્યાં ત્યાં તેની ગોઠવણી થઈ જાય। આવી ગોઠવણીના કારણે કણો ક્રમબદ્ધ ના હોય, અને કણ ક્રમબદ્ધ ના હોવાના કારણે જે પદાર્થની અવસ્થા બને છે એને આપણે કહીશું ક્ષતિવાળો પદાર્થ અથવા ખામીવાળો પદાર્થ। બરાબર, કેટલીક વખત એવું બને કે તેને ધીમે ધીમે ગરમ કરવામાં આવે અને ઠંડો પાડવામાં આવે તો પણ પદાર્થની અંદર ક્ષતિ રહી જ જાય છે। માનો કે એકમ કોષ હોય, આખા સ્ફટિકમાં ક્ષતિ રહે એવું તો બને, પણ નાનો એકમ કોષ, નાનામાં નાની જે રચના છે એમાં પણ ક્ષતિ રહી જ જતી હોય છે। એટલે કોઈ પણ પદાર્થ હંમેશા પૂર્ણ છે એવું માનવું નહીં। દરેક પદાર્થની અંદર થોડાક પ્રકારની અંદર ક્ષતિ રહી જતી હોય છે, અને ક્ષતિવાળા પદાર્થને અપૂર્ણ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, હવે એ અપૂર્ણ પદાર્થની અંદર ક્ષતિઓના પ્રકાર છે, અને એક પ્રકાર છે બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ। બરાબર, તો બિંદુ ક્ષતિ શું છે? દાખલા તરીકે આપણે બિંદુની વાત કરવા જઈએ તો માનો કે અહીંયા એક બિંદુ મૂક્યું, આ બીજું બિંદુ છે, આ ત્રીજું, આ 4, 5। તમને દરેકને ખબર હશે જ કે બિંદુ એનો મતલબ છે પરમાણુ, કાં તો આયન, કાં તો અણુ। તો આ રીતે બિંદુ આવેલા છે। બરાબર, પણ સ્ફટિકીકરણ દરમિયાન માનો કે આ બિંદુ અહીંયા છે નહીં, તો આ જગ્યાએ ખામી છે તેવું કહેવાય। અહીંયા બિંદુ, ચલો આ તો બીજા મૂકી દઈએ, અહીંયા પણ બિંદુ છે નહીં અને ત્યાં જગ્યા ખાલી છે, તો એવું કહેવાય કે આ પદાર્થની અંદર બિંદુ ક્ષતિ જોવા મળે છે એવું કહેવાય। એટલે કે સ્ફટિકમય પદાર્થ બનાવતા હોઈએ તે વખતે કોઈક કણ ગેરહાજર હોય તો તેના કારણે જે ક્ષતિ ઉત્પન્ન થાય એ ક્ષતિને બિંદુ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે। રેખા ક્ષતિ એટલે શું? તો રેખા ક્ષતિની અંદર માનો કે પરમાણુ આ રીતે એક રેખામાં ગોઠવાય છે, અથવા કણો એક રીતે એક રેખામાં ગોઠવાયા, બીજા કણો છે આ રીતે ગોઠવાયા, પછી અહીંયા છે નહીં, આ રીતે ગોઠવણી આવવા મળી। અહીંનો જે કણ છે
આ રીતે ગોઠવાય, ફરી અહીંયા બસ કણની ગોઠવણી આ રીતે બની. તો અહીંયા એક રેખા આખી બને, અહીંયા કણોની લાઈન આ એક રેખામાં આવ્યું, પછી આ રેખા આ બાજુ ગઈ, આની રેખા આ બાજુ આવી, આ બાજુ આવી, આ બાજુ આવી, અહીંયા આવી. આ જે રેખા છે આટલા સુધી આવે પછી તેની લાઈન આખી પૂરી થતી નથી. જો આ પ્રકારની ક્ષતિ જોવા મળે તો તે રેખાને તે ક્ષતિને રેખા ક્ષતિ તરીકે ઓળખવામાં આવે અથવા તેને ડિસલોકેશન તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આપણે સૌથી પહેલા ભણીશું બિંદુ ક્ષતિ. બિંદુ ક્ષતિની અંદર ભાગ પાડ્યા છે અને તેની અંદર છે આપણી પાસે તત્વ યોગમિતીય ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ. ત્યાર પછી છે બિન તત્વ યોગમિતીય ક્ષતિ. પહેલા તો સમજો કે તત્વ યોગમિતીય ક્ષતિ એટલે શું. પહેલા તો તત્વ યોગમિતિનો મતલબ જાણો, બરાબર. તત્વ યોગમિતીય સંયોજન એનો મતલબ એવો છે રાસાયણિક સૂત્રમાં તત્વના પરમાણુઓનો જે ગુણોત્તર હોય તેવો જ ગુણોત્તર પ્રાયોગિક રીતે પણ જોવા મળે તો તે પદાર્થ તત્વ યોગમિતીય છે અને તેવો ગુણોત્તર જોવા ન મળે તો તેને બિન તત્વ યોગમિતીય કહેવાય. હવે મનમાં સમજો આ કેવા શું માંગે છે. ઉદાહરણ તરીકે મારી પાસે એક સંયોજન છે FeO. તો રાસાયણિક સૂત્રમાં તમે જુઓ તો Fe અને O એનું પ્રમાણ કેવું છે 1:1. એટલે કે એક Fe નો પરમાણુ હોય અને બીજો ઓક્સિજનનો પરમાણુ હોય. પ્રાયોગિક રીતે તમે જોવા જાઓ, દાખલા તરીકે હું આવું કહું કે Fe ના જો 100 પરમાણુ હોય તો ઓક્સિજનના પણ 100 પરમાણુ હોવા જોઈએ. આ સૂત્ર મુજબ આ સૂત્ર 1:1 બતાવે છે. એટલે કે જો 100 પરમાણુ Fe ના હોય તો 100 પરમાણુ ઓક્સિજનના હોવા જોઈએ. જો એવું પ્રાયોગિક રીતે પણ જોવા મળતું હોય તો એવું કહેવાય કે આ પદાર્થ તત્વ યોગમિતીય પદાર્થ છે એવું કહેવાય. પણ હું પ્રયોગ કરું તો મને ખબર પડે કે આમાં Fe2+ જે છે એની કિંમત 100 નથી પરંતુ 96 છે અને આ પૂરેપૂરા 100 છે. ઓની સંયોજકતા છે અહીંયા 2+ છે અને આ જે 2-. તો Fe2+O2- એનું પ્રમાણ 1:1 હોવું જોઈએ. એની જગ્યાએ જો આ પ્રકારે પ્રમાણ જોવા મળે તો હું એવું કહીશ કે રાસાયણિક સૂત્રમાં જેવું પ્રમાણ છે એવું પ્રાયોગિક રીતે મને પ્રમાણ જોવા મળતું નથી. માટે આ સંયોજન એ એક પ્રકારનું બિન તત્વ યોગમિતીય સંયોજન છે એવું કહેવામાં આવે. ક્લિયર? તો અહીંયા એક સ્ક્રીનશોટ લઈ લો એટલે હું ભૂસી નાખું છું. ઓકે, આગળ લઈ લો. તો મારી પાસે તત્વ યોગમિતીય ક્ષતિની વાત આવે છે. તત્વ યોગમિતીય ક્ષતિની અંદર પહેલો ભાગ છે રિક્ત ક્ષતિ, એનું ઉદાહરણ છે શુદ્ધિ ક્ષતિ. અને બીજું છે આંતરાલીય ક્ષતિ, આનો જ ભાગ છે. તત્વ યોગમિતીય ક્ષતિના બે ભાગ, રિક્ત ક્ષતિ, આંતરાલીય ક્ષતિ. રિક્ત ક્ષતિ એનું ઉદાહરણ છે શુદ્ધિ ક્ષતિ. આંતરાલીય ક્ષતિ એનું ઉદાહરણ છે ફ્રેન્કલ ક્ષતિ. શોધકી જર્મન વૈજ્ઞાનિકનું નામ છે.
ફ્રેન્કલ રશિયન વૈજ્ઞાનિકનું નામ છે અને આ વૈજ્ઞાનિકોએ ખામી વિશેની માહિતી, ક્ષતિ વિશેની માહિતી જે આપી એ માહિતીને તે વૈજ્ઞાનિકોના નામ સાથે જોડવામાં આવે છે. તો પહેલા સમજો રિક્ત ક્ષતિ છે શું. રિક્ત એટલે શું? ખાલી. કોઈ જગ્યાએ કોઈ સ્થાન ઉપર કોઈ છે નહીં તો એ સ્થાન કેવું કહેવાય? ખાલી સ્થાન કહેવાય. એટલે કે રિક્ત સ્થાન છે તેવું કહેવાય. બરાબર. તો સૌથી પહેલા ભણીશું શોધકી ક્ષતિ. બરાબર. બધા પણ યાદ રાખજો, પરીક્ષાની દૃષ્ટિએ બહુ અગત્યનો પોઈન્ટ છે આ. શોધકી ક્ષતિ. શોધકી ક્ષતિ એમાં જે શોધકી છે એ કોણ છે? જર્મન વૈજ્ઞાનિક છે. સેકન્ડ પોઈન્ટ, આ ક્ષતિ આયનીય ઘનમાં જોવા મળે કે જેમાં ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સમાન હોય. બરાબર. ઉદાહરણ તરીકે છે NaCl, KCl, CHCl, AgBr. આ ઉદાહરણમાં યાદ રાખજો, માત્ર AgBr માટે. તેમાં ફ્રેન્કલ અને શોધકી બંને ખામી જોવા મળે. આજે ખામીમાં થાય છે શું પહેલા એ સમજો. ઉદાહરણ તરીકે આપણી પાસે આ પ્લસ આયન છે, અહીંયા છે માઇનસ આયન, ફરી પ્લસ આયન, ફરી માઇનસ આયન, ફરી પ્લસ આયન, અહીંયા લખ્યું છે માઇનસ આયન. એ જ પ્રમાણે અહીંયા છે માઇનસ, અહીંયા આવે પ્લસ, આ માઇનસ, આ પ્લસ, ફરી માઇનસ, પ્લસ. તો આ રીતે પ્લસ માઇનસ આયનો જે છે એકબીજાની સાથે ક્રમની અંદર ગોઠવાયેલા હોય. જો ક્રમની અંદર ગોઠવાયેલા છે તો એવું કહેવાય કે તેની અંદર તત્વ યોગ મિતિ જળવાય છે. બરાબર. પણ એવું બને કે સ્ફટિકીકરણ દરમિયાન આ ધન આયન અહીંયાથી નીકળી ગયો, આ ધન આયન નીકળી ગયો. જો એક ધન આયન નીકળે તો સાથે એક ઋણ આયન પણ નીકળી જાય, ગમે ત્યાંથી. અહીંથી જો ધન આયન નીકળ્યો છે, માની લો કે આ જગ્યાએ ઋણ આયન નીકળી ગયો, એટલે એક ધન આયન નીકળી જાય તો એક ઋણ આયન પણ નીકળી જાય. એટલે કે વીજભાર હંમેશા તટસ્થ જ રહે. આ વાત બહુ ધ્યાન ઉપર લેજો. માની લો કે અહીંયાથી આ ઋણ આયન નીકળી ગયો, આ ઋણ આયન નીકળી ગયો, તો સ્ફટિકમાંથી કોઈ કે એક ધન આયન આને કાઢી નાખ્યો તો કે આખું યુગ્મ ખાલી થાય. તો ધ્યાન આપજો, અગત્યનો પોઈન્ટ, કે તેમાં છિદ્ર યુગ્મની ખામી હોય. છિદ્ર યુગ્મ, છિદ્ર તો છે, આ છિદ્ર પડ્યું, પણ યુગ્મ આખી જોડમાં ખામી હોય, આખી જોડમાં ખામી હોય. વીજભારની તટસ્થતા જળવાઈ રહે. વીજભારની તટસ્થતા જળવાઈ રહેવાનું કારણ શું છે? દાખલા તરીકે આપણી પાસે 100 ધન આયન છે અને 100 ઋણ આયન છે. આપણે 1000 મૂકો, 10000 મૂકો તોય ચાલે. આ 10000 ધન આયન અને 10000 ઋણ આયન, એટલે જેટલો ધનભાર છે તેટલો જ ઋણભાર છે. માની લો કે 4 આયન આમાંથી નીકળી ગયા અને 4 આયન આમાંથી નીકળી ગયા, તો 4 આયન નીકળી જાય તો જેટલા ધન આયન છે એટલા જ ઋણ આયન નીકળવાના છે. એટલે કે ધનભાર અને ઋણભાર
બંનેનું પ્રમાણ એક સરખું જ હોય અને એક સરખું પ્રમાણ હોવાને કારણે વીજભારની તટસ્થતા જળવાઈ રહે છે. બીજો પોઈન્ટ, સંયોજનની ઘનતા ઘટે છે. ઘનતા એટલે શું? એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા અથવા એકમ કદમાં રહેલા પરમાણુઓની સંખ્યા અથવા એકમ કદમાં રહેલા આયનોની સંખ્યા, એને કહેવાય ઘનતા. હવે માનો કે આ આપણું એકમ કદ છે એવું માની લો, તો આ જગ્યાએ આયનો છે નહીં, ઓછા થઈ ગયા. જો પૂરેપૂરા આયનો હોત તો ઘનતા વધારે હોત, એટલે કે એકમ કદની અંદર અણુઓ અથવા આયનો અથવા પરમાણુઓની સંખ્યા વધારે હોત. પણ જો ખામી હોય તો એટલા આયન ઓછા થઈ ગયા, અને આયન ઓછા થઈ જાય તો ઘનતા તેની ઘટી જાય છે. સેકન્ડ પોઈન્ટ, NaCl ના 1 ઘન સેન્ટીમીટર ક્યુબ બરાબર માં 10⁻22 આયનો હોય, પણ ઓરડાના તાપમાને લગભગ 10⁻16 આયનો છે. એટલે કે 10⁻6 ખામી છે અથવા ખાલી સ્થાનો છે. એનો મતલબ શું થયો કે દર 10⁻16 આયન હોય એક ક્ષતિ જોવા મળે. આ આંકડાઓ તમારે બરાબર યાદ રાખવાના. કેમ કે પરીક્ષામાં પૂછાય છે કે 1 ઘન સેન્ટીમીટર ક્યુબ, એની અંદર 1 સેન્ટીમીટર ક્યુબ લખું છું અહીંયા. ઓકે, 1 ઘન બરાબર છે સેન્ટીમીટર ક્યુબ, એટલે એનો ઘન બનશે. તો જે ઘન બન્યો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, સેન્ટીમીટર સેન્ટીમીટર સેન્ટીમીટર, એ રીતે ઘન સેન્ટીમીટર ક્યુબ. કેટલા આયનો હોય એવો પ્રશ્ન પૂછે, કેટલી ખામી હોય એવો પ્રશ્ન પૂછે, કેટલા આયનો હોવા જોઈએ અને કેટલા છે, જુદી જુદી રીતે ફેરવીને પ્રશ્ન પૂછે, એની આપણને ખબર હોવી જોઈએ. સેકન્ડ પોઈન્ટ, આમાં આ વસ્તુને બરાબર યાદ રાખજો, ઘનતા ઘટે છે. બીજો એક મુદ્દો તમને કહું છું અહીંયા કે આ ખામી ધરાવતા સંયોજનો ઊંચો સવર્ગાંક ધરાવે છે. આ એક વાતને સમજો, ધ્યાન ઉપર લાવું છું, સમજો. ઊંચો સવર્ગાંક ધરાવે છે એટલે શું? અથવા એવું કહેવાય કે શોધકી ખામી કયા સંયોજનમાં જોવા મળે, તો કે જેની અંદર ઊંચો સવર્ગાંક હોય તેમાં આ ક્ષતિ જોવા મળે. હવે એટલે શું? તો ધ્યાન આપજો. અહીંયા માનો કે મારી પાસે આ એક ધન આયન છે, એનું કદ આટલું છે, અને તેની આજુબાજુ મારે ઋણ આયન ગોઠવવા છે. તો આ જે ઋણ આયન છે, આ એક ઋણ આયન, બીજો ઋણ આયન અહીંયા, ત્રીજો ઋણ આયન અહીંયા. ઓકે, ધન આયનનું કદ કેટલું છે? આટલું નાનું છે, થોડું કદ મોટું કરું છું આ રીતે. તમે જુઓ, ધન આયનનું કદ નાનું હતું અને તમે 3 ઋણ આયનને મૂક્યા નજીકમાં, તો ચોથો આયન મૂકવાની જગ્યા આપણી પાસે છે નહીં. પણ ધન આયનનું કદ મોટું થવાને કારણે એની આજુબાજુ આયનોની સંખ્યા વધી. તો અહીંયા સવર્ગાંક 3 છે,
અહીંયા સહવર્ગાંક 1 2 3 4 છે, એક આ બાજુ છે 5, એક પાછળ છે 6, એમ ગણો તો પણ ચાલે. માનો કે આ ધન આયનનું કદ હજી મોટું કરી દઉં તો ધન આયનનું કદ મેં આવડું મોટું કરી દીધું, તો ઋણ આયન આ 1 લગભગ સમાન કદ મૂકું છું અહીંયા, ધન 2 3 4 5 અને 6 આ રીતે મૂક્યા. એક્ઝેક્ટ મૂક્યું નથી, પરંતુ કહેવાનો મતલબ એ છે કે ધન આયનની સાઈઝ જેમ જેમ વધતી જાય તેમ તેમ તેની આજુબાજુ ગોઠવાતા ઋણ આયનોની સંખ્યા વધતી જાય. હવે આલ્કલી હેલાઇડની અંદર ધન આયન અને ઋણ આયન ના કદ કેવા છે? લગભગ સરખા છે. એટલે કે અહીંયા તો કદમાં બહુ મોટો ડિફરન્સ છે. આનું કદ બહુ નાનું, આનું કદ બહુ મોટું. જો કદ બહુ મોટું હશે ઋણ આયનનું અને ધન આયનનું કદ બહુ નાનું હશે તો સહવર્ગાંક નાનો હશે, સહવર્ગાંક ઓછો હશે. જેમાં સહવર્ગાંક ઓછો હોય તેમાં શોધકી ખામી જોવા મળતી નથી, પરંતુ જેની અંદર સહવર્ગાંક વધુ હોય તેની અંદર આ પ્રકારની ખામી જોવા મળે છે. એનું ધ્યાન આપી દેવાનું. તો ઊંચો સહવર્ગાંક ધરાવે છે. ખામીને કારણે શું શું ફેરફાર થાય? તો એક તો મેં લખેલું છે, રિપીટ કરું છું અહીંયા. ઘનતા ઘટે 1 પોઈન્ટ, 1 પોઈન્ટ. આ સેકન્ડ પોઈન્ટ છે એન્ટ્રોપી વધે. ચોપડીમાં લખીને આપેલું નથી, ધ્યાન આપજો. બરાબર. લેટાઈસ શક્તિ ઘટે તેથી સ્થિરતા ઘટે. આ પોઈન્ટ પણ ચોપડીમાં નથી, પણ યાદ રાખજો. આ શું છે તે સમજી લો. લેટાઈસ શક્તિ ઘટે તેથી સ્થિરતા ઘટે. લેટાઈસ શક્તિ ઘટવું એટલે શું? પરમાણુઓ જેટલા હોય એને એકબીજાથી અનંત અંતર લઈ જવા માટે, દૂર લઈ જવા માટે જે ઉર્જા આપવી પડે એ ઉર્જાને લેટાઈસ એનર્જી કહેવાય. પણ પદાર્થ કેટલો હોવો જોઈએ? 1 મોલ. તો 1 મોલ સ્ફટિક એના ધન આયન અને ઋણ આયનોને એકબીજાથી દૂર કરવા માટે જે એનર્જી આપો છો એને લેટાઈસ એનર્જી કહેવાય. હવે આટલા આયનો ઓછા થઈ ગયા, માટે એ આયનોને છૂટા પાડવા માટે પહેલા જે મારે ઉર્જાની જરૂર હતી એટલી ઉર્જા અત્યારે છે નહીં, તો લેટાઈસ એનર્જી ઓછી છે. આયનોને છૂટા પાડવા માટે મારે ઓછી ઉર્જા આપવી પડે, માટે લેટાઈસ ઉર્જા તેની ઓછી છે. બીજું છે તેની સ્થિરતા ઘટે છે. તો સ્થિરતા ઘટે છે એટલે શું? એક સાદું ઉદાહરણ આપું. માનો કે આ એક મોટી વસ્તુ છે અને એને નીચે ટેકા આપ્યા છે. આવી મોટી પ્લેટ છે, બરાબર. એને આ ટેકાઓની પર મૂકેલું છે. હજી પણ એક ટેકા વધારી દઉં. આવા ઘણા બધા સપોર્ટ મૂક્યા છે અને સપોર્ટ ઉપર આ વસ્તુ છે, તો તેની પડી જવાની શક્યતા કેટલી છે એની માનસિક કલ્પના કરો. હવે હું શું કરું છું? આ ટેકો કાઢી નાખ્યો, આ ટેકો કાઢી નાખ્યો, આને પણ કાઢી નાખું છું. તો પહેલા જેટલા ટેકા હતા એના કરતા હવે ટેકા નીકળી ગયા, સપોર્ટ ઓછા થઈ ગયા. સપોર્ટ ઓછા થઈ ગયા પરિણામે આની પડવાની શક્યતા વધી ગઈ. એટલે એવું કહેવાય કે સ્થિરતા તેની ઘટી ગઈ. તો એ જ રીતે કોઈ પણ ઘન પદાર્થ આપેલો હોય તો તેની સ્થિરતા વધારે છે. એનો મતલબ શું? તેના કણો એકબીજાની સાથે પ્રબળતાથી જકડાયેલા છે, એના આયનો એકબીજાની સાથે બહુ જ મજબૂતાઈથી જોડાયેલા છે. જો તેવું છે તો એવું કહેવાય કે તેની સ્થિરતા વધારે છે. પણ એવું ક્યારે? બધા જ ધન આયન, બધા જ ઋણ આયન હાજર હોય ત્યારે. પણ આ તો ખામી વાળું છે, આવું કંઈ છે નહીં, અને એટલા માટે તેની અંદર સ્થિરતા ઘટે છે. બીજું છે એન્ટ્રોપી વધે છે. એન્ટ્રોપી એટલે શું? અવ્યવસ્થા. અવ્યવસ્થા 11મા સાયન્સમાં ભણેલા છો, છતાંય કદાચ યાદ ન આવતું હોય તો કણો અસ્તવ્યસ્ત ગોઠવણી હોય એને કહેવાય છે એન્ટ્રોપી. તો અહીંયા આ જે આયનો છે નહીં, પરિણામે આ આયનને મૂવમેન્ટ કરવું હોય, મૂવમેન્ટ હલનચલન કરવું હોય તો થોડું થઈ શકે. એટલે બહુ જકડાઈને રહી શકતા નથી, એની પકડ છૂટી ગઈ, માટે આયનો
હલનચલન કરી શકે તે પરિસ્થિતિમાં આવી ગયા, એટલે કે અવ્યવસ્થા સર્જાય છે, અને અવ્યવસ્થા સર્જાય છે માટે એમ કહેવાય કે તેની એન્ટ્રોપી વધે છે. આવા ખામીને કારણે રિક્ત સ્થાનોને કારણે, રિક્ત એટલે કે ખાલી, બરાબર, રિક્ત સ્થાનોને કારણે વિદ્યુતીય વાહકતામાં વધારો થઈ શકે છે. તો આ બધા જે મુદ્દાઓ છે એ કોના છે આપણી પાસે? રિક્ત ક્ષતિ, ઉદાહરણ છે શોધકી ખામી, બરાબર. રિક્ત કેમ? આ સ્થાનો ખાલી છે એટલે કે રિક્ત છે, અને રિક્ત છે માટે ખામીને શું કહેવાય? રિક્ત ક્ષતિ કહેવાય. એક સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, આગળ લઈશું ફ્રેન્કલ ખામી. હમણાં આપણે ભણ્યા શોધકી ખામી. શોધકી ખામીમાં એક વાક્ય એડ કરી રાખજો, અને તે છે આયનીય ઘન ખરા, પરંતુ આલ્કલી હેલાઇડમાં જોવા મળે. આયનીય ઘન તો આ પણ છે, જે ફ્રેન્કલ ખામી આવે છે એમાં પણ આયનીય ઘન આવે, પરંતુ આ આલ્કલી હેલાઇડ નથી. તો એક વાક્ય એડ કરી લેજો, અને તે છે કે શોધકી ખામી એ આલ્કલી હેલાઇડમાં જોવા મળે, બરાબર. તો ફ્રેન્કલ ક્ષતિ, તો આ ફ્રેન્કલ જે છે એ ફ્રેન્કલ એ રશિયન વૈજ્ઞાનિક છે. સેકન્ડ પોઈન્ટ, બિંદુ ક્ષતિનો જ એક ભાગ છે, બરાબર. બિંદુ ક્ષતિ જે છે એનો જ એક ભાગ છે ફ્રેન્કલ ક્ષતિ. ફ્રેન્કલ ક્ષતિ ક્યારે જોવા મળે અને ક્યાં જોવા મળે? તો કે આયનીય ઘન કે જેમાં ધન આયનનું કદ ઋણ આયનના કદ કરતા ઘણું નાનું હોય. હવે જો ધન આયન કરતા ધન આયનનું કદ ઋણ આયનના કદ કરતા ઘણું નાનું હોય, હમણાં મેં શીખવાડ્યું અહીંયા, જો ધન આયનનું કદ નાનું હોય તો તેનો સંવર્ધન કેવો હોય? ઓછો હોય. તો તેમાં કણ એટલે કે આયન નો સવર્ગાંક નાનો હોય. હવે તેને આંતરાલીય ક્ષતિ કહેવાય છે. તો કે કેમ? તો આપણે અહીંયા બોર્ડ પર સમજીએ. માનો કે આપણી પાસે આ એક ધન આયન છે, સોરી આ ચલો નાનો ધન આયન, પછી અહીંયા મૂક્યો મેં ઋણ આયન, ફરી ધન આયન, ફરી ઋણ આયન. તો આ રીતે ઋણ આયન, ધન આયન, ઋણ, ધન, ફરી ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, આ રીતે મૂક્યું. કોઈ કારણથી અહીંયા આપણે ઋણ આયન છે માની લઈએ, કોઈક કારણથી આ ધન આયન અહીંથી હટી ગયો અને ધન આયન આવી ગયો આ જગ્યાએ, એટલે આ જગ્યાએ ખાલી જગ્યા પડી. તો અહીંનો ધન આયન હટીને અહીંયા આવી ગયો. આ જે જગ્યા છે એ જગ્યા માટે શબ્દ વપરાય છે આંતરાલય. આંતર એટલે કે અંદરની બાજુ, આલય એટલે કે નિવાસ સ્થાન. જેમ કે એક શબ્દ છે ને શિવાલય, શિવનું આલય, શિવનું એક નિવાસ સ્થાન. જે મંદિરમાં શિવનું લિંગ હોય એને શિવલિંગ કહેવાય, મંદિર કહેવાય, શિવાલય કહેવાય. તો અહીંયા પણ એક આલય છે, અહીંયા પણ એક આલય છે. એ આલયની અંદર આ જતો રહ્યો, એટલે કે ધન આયન આલયમાં જતો રહે છે, અંદરના આલયમાં જતો રહે છે, માટે તેને કહેવાય છે આંતરાલીય. બરાબર. રહે છે ક્યાં? ઘનમાં ને ઘનમાં. તો પરિણામે અહીંયા ઘનતામાં ઘટાડો થતો નથી. આયનીય ઘનની અંદર
શોધકી ખામી હતી. શોધકી ખામીમાં શું થાય? એક ધન આયન નીકળી જાય તો એક ઋણ આયન પણ નીકળી જાય, બે ધન આયન નીકળી જાય તો બે ઋણ આયન નીકળી જાય, તો ત્યાં ઘનતા ઘટે. આની અંદર સ્ફટિકનો જ કણ સ્ફટિકમાં જ રહેશે, માત્ર પોતાનું સ્થાન છોડીને બીજી જગ્યાએ જતો રહેશે. તો અગત્યનો પોઈન્ટ થયો અહીંયા કે નાના કદના ધન આયનો પોતાનું સ્થાન છોડીને અંતરાલયમાં જાય છે. બરાબર? એટલે જ્યાંથી પોતાનું સ્થાન છોડી દીધું ત્યાં આગળ શું ઉત્પન્ન થાય? રિક્ત ક્ષતિ. જ્યાંથી તે પોતાનું સ્થાન છોડે ત્યાં રિક્ત એટલે કે ખાલી ક્ષતિ ઉત્પન્ન થાય. અને જ્યાં તે સ્થાન લે ત્યાં આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન કરે. ઘનતા ન ઘટે. વિદ્યુત ભારની તટસ્થતા જળવાઈ રહે. કેમ કે જે ધન આયન અહીંયા હતો એ અહીંયા આવી ગયો, પરિણામે વીજભારની તટસ્થતા જળવાઈ રહે. ઘનતા ન ઘટે. પેલામાં ઘનતા ઘટતી હતી કેમ કે સ્ફટિકની અંદરથી જ ધન આયન અને ઋણ આયન બહાર નીકળી જતા હતા. અહીંયા તો ક્યાં છે? અહીંનો ધન આયન હટીને અહીંયા આવતો રહ્યો, એટલે ઘનતામાં ફેરફાર થતો નથી. બીજા એક્સ્ટ્રા મુદ્દા મૂકું છું, ધ્યાન આપજો. અહીંયા આવું થવાને કારણે એન્ટ્રોપી વધે. ટેક્સ્ટબુકમાં નથી, યાદ રાખવાના મુદ્દા છે. આના પહેલા ઉદાહરણ લખી દઉં. ઉદાહરણમાં AgCl, AgBr, AgI, ZnS. બરાબર? હમણાં જ ભણ્યા હતા. AgBr જે છે તેમાં ફ્રેન્કલ અને શોધકી ખામી બંને જોવા મળે. આલ્કલી હેલાઇડમાં આવી ખામી જોવા ના મળે. તો કેમ ના જોવા મળે? જેમ કે આ નાના કદનો હતો માટે અહીંયાથી હટીને આ જગ્યા આવ્યો, તો આ જગ્યામાં રહેવા માટે તેની પાસે જગ્યા છે. આલ્કલી હેલાઇડમાં શું હતું? આલ્કલી હેલાઇડના કદ મોટા હતા અને કદ મોટું હોવાના કારણે આંતરાલયમાં રહી શકે એવી શક્યતા તેની હોતી નથી. માટે આલ્કલી હેલાઇડની અંદર આવી ફ્રેન્કલ ખામી જોવા મળતી નથી. ફરી સમજો, આલ્કલી હેલાઇડમાં ફ્રેન્કલ ખામી જોવા ના મળે. તો કેમ જોવા ના મળે? તો આલ્કલી હેલાઇડના ધન આયન મોટા કદના છે, એ આંતરાલયમાં આવી શકે એવી શક્યતાઓ રહેતી નથી. કેમ કે આંતરાલયમાં એટલી જગ્યા નથી. અહીંયા આવી ખામી જોવા મળી. કેમ? શા માટે? ધન આયન અહીંયાથી હટીને અહીંયા આવ્યો, તો આના ધન આયનને અહીંયા આવવું હોય તો જગ્યા પડી છે, એટલા માટે આમાં ખામી જોવા મળે છે. બરાબર? એન્ટ્રોપી વધે. સેકન્ડ પોઈન્ટ, સ્થિરતા ઘટે. તો સ્થિરતા કેમ ઘટે? ઘનમાં ને ઘનમાં તો છે સાહેબ, તો સ્થિરતા શું કરવા ઘટે? જ્યાં ટેકો જોઈતો હતો ત્યાં ટેકો છે નહીં, એટલા માટે. ત્યારબાદ એન્ટ્રોપી વધે, સ્થિરતા વધે. બરાબર? લેટિસ ઉર્જા ઘટે. બરાબર? ઘનતા અહીંયા લખેલું છે જ એટલે લખતો નથી. એક બીજો પોઈન્ટ અહીંયા છે. એટલે ઘનતા ન ઘટે, એન્ટ્રોપી વધે. અને બીજો છે, અને એ છે પરાવૈદ્યુતા અચળાંક, એટલે કે ડાય
ઇલેક્ટ્રિક અચળાંક વધે છે. તો કે કેમ વધે છે? એટલા માટે કે જે ધન આયન છે એ આ માધ્યમમાં આવી ગયો, એટલે માધ્યમમાં ધનભાર અને ધનભાર વધુ નજીકમાં આવી ગયા અને માટે ડાય ઇલેક્ટ્રિક અચળાંક તેનો વધી ગયો. એક્સ્ટ્રા મુદ્દાઓ લખેલા છે. બોર્ડની આપણી એક્ઝામમાં અગર છે તમે ના લખો તો ચાલી જાય, લખો તો સારું છે, પરંતુ એમસીક્યુ ની એક્ઝામની અંદર આ નોલેજ હોવું તમને જરૂરી છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો એનો. આપણે હમણાં ભણ્યા બે તત્વ યુગ્મિતીય ક્ષતિ, રિક્ત ક્ષતિ અને આંતરાલ્ય ક્ષતિ. બીજું છે અશુદ્ધિ ક્ષતિ. અશુદ્ધિ ક્ષતિ છે શું? તો સ્ફટિકની અંદર આપણે જાણી જોઈને અમુક પદાર્થને ઉમેરીએ છીએ. કોઈ પદાર્થને ઉમેરીએ તો એના માટે શબ્દ વપરાય છે ડોપિંગ. આ શબ્દને યાદ રાખજો. અશુદ્ધિ દાખલ કરીએ છીએ, જે અશુદ્ધિને દાખલ કરીએ છીએ તે અશુદ્ધિનું ડોપિંગ કર્યું એવું કહેવાય. NaCl ના સ્ફટિકની અંદર આપણે SrCl2, તો જો ધ્યાન આપો અહીંયા NaCl પ્લસ SrCl2 ને સાથે પીગાળીને સ્ફટિકીકરણ કરવામાં આવે. બરાબર? હવે થાય શું? સ્ફટિક બને એટલે કેટલાક સોડિયમના સ્થાને Sr ગોઠવાઈ જાય. હવે પહેલા કેવી રીતે છે સમજી લો કે માનો કે સોડિયમ છે તો અહીંયા લખ્યું મેં Na+, Cl-, ફરી Na+, Cl-, Cl-, Na+, ફરી Cl-, Na+, Cl-, Na+, Cl-, Na+, Cl-, Na+, આ રીતે આયન આવેલા છે. આ ઓરિજિનલ NaCl નો સ્ફટિકની રચના છે. હવે એવું તમે સમજો કે જો SrCl2 ઉમેરીએ છીએ તો SrCl2 માંથી શું મળે? Sr2+ અને વત્તા 2Cl-. એક Sr એટલે કે સ્ટ્રોન્શિયમ, એને શું કહેવાય? સ્ટ્રોન્શિયમ. તો સ્ટ્રોન્શિયમ દાખલ થાય તો સ્ટ્રોન્શિયમનો વીજભાર કેટલો? 2+. એટલે 2+ વીજભાર અંદર આવે તો 2+ વીજભાર બહાર નીકળી જાય. તો આપણે એક કામ કરીએ કે એક Sr2+ ને દાખલ કરવો હોય તો મારે 2 Na+ બહાર કાઢવા પડે. તો તમે જુઓ Na+, ટોટલ વીજભાર કેટલો થયો? +1 અને +1 એટલે +2. એટલે કે એક Sr2+ આવે તો મારે 2 Na+ ને બહાર કાઢવા પડે. તો માની લો કે મેં આ એક Na+ ને બહાર કાઢી નાખ્યો અને એક આ Na+ ને બહાર કાઢી નાખ્યો. બે ગયા સ્થાન, એક સ્થાન આ ગયું અને એક સ્થાન આ ગયું. હવે એની જગ્યાએ આવે કોણ? Sr2+. તો અહીંયા Sr2+ આવી ગયો. તો આ જે જગ્યા છે એ ખાલી પડે. કેમ કે 2 Na+ હતા, +2 વીજભાર હતો, +2 વીજભાર તો આવી ગયો, આ જગ્યા ખાલી રહી. તો યાદ રાખજો, એક Sr2+ વડે 2 Na+ આયનો દૂર થાય. એક વાત ક્લિયર? સેકન્ડ પોઈન્ટ, બે આયન દૂર થાય માટે બે સ્થાન ખાલી પડે. બે સ્થાન ખાલી પડે, એક આ અને એક આ. એમાં એક સ્થાન ઉપર તો Sr2+ આવી ગયો, તેમાંથી એક સ્થાન ઉપર Sr2+ આવે અને બીજું સ્થાન ખાલી એટલે કે રિક્ત બને. તો NaCl ના સ્ફટિકની અંદર SrCl2 ઉમેરવામાં આવે તો જેટલા SrCl2 ઉમેરાય
તેટલી ખાલી જગ્યા ઉત્પન્ન થાય. પડી સમજ? બે સ્થાન ખાલી થાય તો એક તો Sr2 પ્લસ આવી ગયો, એક સ્થાન ખાલી પડ્યું, તો આવું કહી શકાય જેટલા Sr2 પ્લસ આયનો દાખલ થાય તેટલા ખાલી સ્થાનો ઉત્પન્ન થાય. ચલો એક બીજું ઉદાહરણ આપું છું તમને. ટેક્સ્ટ બુકમાં નથી પરંતુ ધ્યાન આપજો. અહીંયા માનો કે હું NaCl ની અંદર AlCl3 દાખલ કરું છું. AlCl3 માં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આ કેટલો છે 3+. હવે જેમ કે અહીંયા એક Sr2+ હોય તો 2+ વીજભાર છે, તો 2 Na+ મારે દૂર કરવા પડે. પણ જો હું AlCl3 દાખલ કરું તો 3 સોડિયમ નીકળી જાય. એક સોડિયમ અહીંયાથી નીકળ્યો, એક સોડિયમ અહીંયાથી નીકળ્યો, હજી એક સોડિયમ દૂર કરી નાખું. માનો કે આ સોડિયમને મેં કાઢી નાખ્યો, તો આ 3 સ્થાન મારી પાસે ખાલી પડે. 1 2 ને 3 સોડિયમ અહીં નીકળી જાય, એની જગ્યાએ શું આવે Al3+. તો માની લો કે મેં આ જગ્યાએ Al3+ મૂકી દીધો, તો આ બે જગ્યાઓ ખાલી રહે. બરાબર? તો એવું કહેવાય NaCl માં SrCl2 ને ઉમેરીએ તો જેટલા SrCl2 દાખલ થાય એટલા સ્થાન ખાલી પડે. જ્યારે AlCl3 દાખલ કરો તો જેટલા AlCl3 ઉમેરીએ એના કરતા બમણા ખાલી સ્થાન ઉત્પન્ન થાય. ક્લિયર? તો લખું છું અહીંયા NaCl માં AlCl3 નું ડોપિંગ કરીએ તો જેટલા AlCl3 દાખલ થાય તેનાથી બમણા રિક્ત સ્થાનો, રિક્ત એટલે કે ખાલી, જાણી જોઈને રિક્ત શબ્દ લખ્યો છે. તમારા શબ્દમાં ધ્યાન રહે કે આપણે દર વખતે ખાલી શબ્દ નહીં, ટેક્સ્ટ બુકમાં રિક્ત શબ્દનો ઉપયોગ કરેલો છે એટલા માટે કામ કર્યું મેં. તેનાથી બમણા રિક્ત સ્થાનો ઉત્પન્ન થાય. બરાબર? વીજભારની તટસ્થતા જળવાય કે ટોટલ વીજભાર તો 3 નો 3 જ છે. તો સેકન્ડ પોઈન્ટ વીજભારની તટસ્થતા જળવાય. અહીં આપણે ઘનતા શબ્દને ધ્યાન ઉપર એટલા માટે નહીં લઈએ કે કયો પરમાણુ જાય છે અને કયો પરમાણુ આવે છે. દરેક પરમાણુની ઘનતા જુદી આવે. તો દાખલ થનારો વધારે ઘનતા વાળો હતો કે ઓછી ઘનતા વાળો હતો એ આપણને ખબર નથી હોતી, તો એનો જવાબ તમે આપી શકો નહીં. ઓછી ઘનતા વાળો ગયો અને વધુ ઘનતા વાળો આવ્યો તો ઘનતા વધી જાય, પણ વધુ ઘનતા વાળો બહાર નીકળે અને ઓછી ઘનતા વાળો આવે તો ઘનતા ઘટી જાય. એટલા માટે અહીં આપણે ઘનતા શબ્દને ધ્યાન ઉપર લીધેલી નથી, પરંતુ વીજભારની તટસ્થતા જળવાઈ રહે. બીજું ઉદાહરણ AgCl માં CdCl2 ઉમેરવાથી, જો જણાવજો AgCl માં CdCl2 ઉમેરીએ એટલે કે સ્ફટિકીકરણ દરમિયાનની વાત છે. AgCl નો સ્ફટિક હોય તેની અંદર CdCl2 ઉમેરી પીગાળી અને પછી સ્ફટિકીકરણ કરવામાં આવે એની વાત ચાલે છે. તો ઉમેરવાથી એક Cd2+ વડે 2 Ag+ આયનો દૂર થાય. બરાબર? એક સ્થાન પર Ag+ ગોઠવાય. બીજું સ્થાન ખાલી રહે. આ કયા પ્રકારની અશુદ્ધિ છે? કયા પ્રકારની ક્ષતિ કહેવાય? અશુદ્ધિ ક્ષતિ. બીજી પણ અશુદ્ધિ ક્ષતિ છે
આટલું એકવાર નોંધ કરી લો, પછી આપણે બીજું કામ કરી લઈએ. હમણાં આપણે જે ભણ્યા હતા એ કયું હતું? તત્વ યોગમિતીય ક્ષતિ. એટલે કે તત્વ યોગમિતીય જે ધન આયન અને ઋણ આયન છે એનો વીજભાર છે એ જળવાઈ રહે છે. હવે લઈશું આપણે બિન તત્વ યોગમિતીય ક્ષતિ. બરાબર? તો બિન તત્વ યોગમિતીય ક્ષતિ એમાં બે પ્રકાર છે, ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ. હમણાં મેં શરૂઆતમાં કર્યું હતું આ કામ. એમાં બિન તત્વ યોગમિતીય ક્ષતિ કોને કહેવાય? કે રાસાયણિક સૂત્રમાં જે પ્રમાણ જોવા મળે એવું પ્રેક્ટિકલી જોવા મળતું ના હોય તો તેને બિન તત્વ યોગમિતીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. આપણે એક કામ કરી લઈએ. આપણી પાસે છે NaCl નો સ્ફટિક અને તેને આપણે સોડિયમની બાષ્પની હાજરીમાં ગરમ કરતા મારી પાસે NaCl નો સ્ફટિક છે અને NaCl ના સ્ફટિકને ગરમ કરીએ છીએ સોડિયમની બાષ્પની હાજરીમાં. તો શું પરિસ્થિતિ આવે તે? તો પહેલા જો NaCl છે એ આ રીતે છે, માનો Na+, ફરી મારી પાસે Cl-, બરાબર? તો આ રીતે હું દરેકે માઇનસ પ્લસ લખું છું. હવે આપણે સમજી લેવાનું કે દરેક જગ્યાએ પ્લસ માઇનસ ફરી માઇનસ માઇનસ આ રીતે NaCl અહીંયા પણ Cl- છે, અહીંયા Cl- છે, આ જગ્યાએ Na+ છે. આ રીતે આયનો ગોઠવાયેલા છે. હવે હું ગરમ કરું છું સોડિયમ સાથે, સોડિયમની બાષ્પ સાથે. એટલે આ જે છે એ વાયુ સ્વરૂપમાં છે અને આ જે પદાર્થ છે કયા સ્વરૂપમાં છે? ઘન સ્વરૂપમાં. પછી એ સોડિયમની બાષ્પના જે પરમાણુઓ છે એને થોડા ઠંડા પડવા દો, પૂરેપૂરા નહીં, પરંતુ ગરમ કરવામાં જ્યારે આવે તો આ જે સોડિયમનો જે પરમાણુ છે એ પરમાણુ આની સપાટી ઉપર બેસે. એટલે માની લો કે આ જે સોડિયમ છે એ આ જગ્યાએ સોડિયમ આવી ગયો. આ Na+ છે, આ Cl- છે, જ્યારે આ Na એ તટસ્થ પરમાણુ છે. તો એ તટસ્થ પરમાણુને સાથે જોડાવા માટે આ સ્ફટિકમાંથી કોઈક Cl- સપાટી પર આવી ગયો. માની લો કે આ જે Cl- છે સપાટી પર આવી ગયો. એટલે આ જે છે Cl- એ સપાટી પર આવી ગયો અને આ રીતે મારી પાસે આવી ગયો અને આ જગ્યા ખાલી પડી ગઈ. આ Cl- ને સોડિયમ સાથે જોડાવવું હોય તો જોડાઈ શકશે નહીં, કેમ કે જોડાય ક્યારે? Na+ હોય, Cl- હોય તો બંને એકબીજાની સાથે જોડાય. બરાબર? પણ આ તો Cl- છે, આ તો સોડિયમ છે. જ્યાં સુધી તેમાંથી આયન સ્વરૂપ બને નહીં ત્યાં સુધી આ સોડિયમ આ Cl- સાથે જોડાતો નથી. તો બને આ રીતે. જે Na હતો એ વાયુ સ્વરૂપમાં હતો. એને શું કર્યું? Na+ પ્લસ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોનને ગુમાવી દીધો. ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે હવે શું બની ગયું? Na+. હવે આ Na+ Cl- સાથે જોડાઈ અને NaCl બનાવી દે. તો ટૂંકમાં અહીંયા તમે ગણો કે જેટલા સોડિયમ હતા મારી પાસે એની જગ્યાએ એક સોડિયમનો પરમાણુ વધી ગયો. બરાબર? આયન વધી ગયો અને Cl તો અંદરથી બહાર આવી ગયો છે એટલે Cl- માં કંઈ ફેર પડ્યો નહીં, પણ Na+ ની અંદર એક વધારો થઈ ગયો અને એટલા માટે આ ક્ષતિને કહેવાય છે ધાતુ વધારો ક્ષતિ. આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ક્યાં આવે? આ જગ્યાએ આવે. બરાબર? તો આ જે ખાલી જગ્યા છે, ખાલી જગ્યા કે જ્યાં ઇલેક્ટ્રોન સમાય છે તેને F કેન્દ્ર કહેવામાં આવે છે. F શા માટે? ફાર્મેન્જેન્ટર. બરાબર? જર્મન શબ્દ છે ફાર્મેન્જેન્ટર. તો એને કહેવાય છે રંગ કેન્દ્ર. એને શું કહેવાય? રંગ કેન્દ્ર. તો એ રંગ કેન્દ્રનું કામ શું? દ્રશ્ય વર્ણપટમાંથી
આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત સ્થિતિની અંદર જે વિકિરણને શોષતો હોય, બરાબર, એ જ પ્રમાણે એનો રંગ દેખાય છે. એટલે કે જો વધારાના સોડિયમ આયન હશે તો વધારાના સોડિયમ પરમાણુને લીધે NaCl ના સ્ફટિકનો રંગ પીળો દેખાય. આ રંગો યાદ રાખજો. એ જ પ્રમાણે LiCl માટે LiCl માં વધારાના લિથિયમ પરમાણુને લીધે LiCl ના સ્ફટિકનો રંગ પિંક એટલે ગુલાબી દેખાય. એ પ્રમાણે KCl માં વધારાના K પરમાણુને લીધે KCl ના સ્ફટિકનો રંગ જાંબલી અથવા નીલવર્ણી દેખાય. તો પરીક્ષામાં MCQ માં ઘણી વખત પૂછાય છે આ વસ્તુ, કોના કારણે કયો રંગ દેખાય. ફરી એકવાર, NaCl ના સ્ફટિકને સોડિયમની બાષ્પમાં ગરમ કરવામાં આવે તો સોડિયમ બાષ્પના પરમાણુઓ સ્ફટિકની ઉપર પોતાનું સ્થાન લે છે. આ સમયે સ્ફટિકમાંનો જ કોઈ Cl- આયન સ્ફટિકની સપાટી ઉપર આવી જાય છે અને આ સોડિયમ સાથે બંધ બનાવે છે. પરંતુ તે વખતે આ સોડિયમ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે અને ધન આયન સોડિયમ આયન સાથે બંધ બનાવીને NaCl બનાવે છે. મુક્ત થયેલો ઇલેક્ટ્રોન જે જગ્યાએથી Cl- સપાટી પર આવ્યો હતો તે જગ્યાએ એ ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન લે છે. આ ખાલી સ્થાનને F કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, જેને રંગ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. દ્રશ્ય વર્ણપટના જે વિભાગનું શોષણ કરે તે મુજબ તેનો રંગ જોવા મળે છે. જો NaCl હશે એમાં વધારાનો સોડિયમ દાખલ કરીએ તો સ્ફટિકનો રંગ પીળો દેખાય. LiCl ની અંદર વધારાનો લિથિયમ દાખલ કરીએ તો તેનો રંગ પિંક ગુલાબી દેખાય. KCl ના સ્ફટિકની અંદર વધારાનો K દાખલ થાય તો તેનો રંગ જાંબલી અથવા નીલવર્ણી દેખાય છે. એમાં ધાતુનો વધારો થતો હોવાના કારણે આ ક્ષતિને ધાતુ વધારો ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ધાતુ વધારો ક્ષતિ બીજી રીતે પણ હોય અને ઉદાહરણ છે ઝિંક ઓક્સાઇડ, જે સફેદ રંગનો છે. ઝિંક ઓક્સાઇડ એ સફેદ રંગ છે, પરંતુ ગરમ કરતા પીળો રંગ ધારણ કરે છે. હવે આ ધાતુ વધારો ક્ષતિ કેવી રીતે કહેવાય તે હકીકતમાં અહીંયા જે ફિગર બનાવેલી છે એમાં A+ એને Zn2+ માની લો અને જે B- મૂકેલો છે એને O2- માની લો. માત્ર આટલા આયનો નથી, આજુબાજુ પણ ઘણા બધા છે. બરાબર. હવે તમે એમ વિચાર કરો કે આ જ્યારે ગરમ કરીએ તો ઓક્સિજન શું થાય? દૂર થઈ જાય. અહીંયા 1/2 ઓક્સિજન મૂકેલું છે. થોડીક વાર માટે આપણે જુદા એંગલથી વિચારીએ કે માનો કે મારી પાસે આ Zn2+ છે, આ O2- છે, ફરી આ Zn2+, O2-, ફરી O2-, Zn+2, O2-, Zn+2, Zn+2, O2-, Zn+2, O2-, ફરી O2-. આ રીતે મારી પાસે આયનો ગોઠવાયેલા છે. આ સમીકરણ હું આ રીતે ન વિચારું તો આવું કહી શકાય કે આને 2 વડે ગુણી નાખો તો 2 ઝિંક ઓક્સાઇડ = 2 Zn+2 O2 અને ઇલેક્ટ્રોન કેટલા આવે? 2. હવે આ એક ઓક્સિજન મુક્ત થઈ ગયો તો થોડીક વાર વિચારો કે આ ઓક્સિજન અહીંયાથી ગયો, આ જગ્યા ખાલી પડી ગઈ, અને બીજો ઓક્સિજન અહીંયાથી ગયો, આ 2 ઓક્સિજન નીકળી ગયા. 2 ઓક્સિજન નીકળી ગયા અને O2 તરીકે બહાર નીકળી ગયા. હવે ઉત્પન્ન કોણ થયું? ઇલેક્ટ્રોન અને ઝિંક. આ મારી પાસે 2 ઉત્પન્ન થયા. હવે તમે અહીંયા વિચાર કરો કે ખરેખર
કોઈ નવો Zn2+ આ સ્ફટિકમાં દાખલ થતો નથી. નવો કોઈ Zn2+ આ સ્ફટિકમાં દાખલ થતો નથી, પણ બને છે એ રીતે કે અહીંયા 1 2 3 4 5 6 7 8, તો માની લો કે આપણી પાસે 8 Zn2+ હતા અને ઓક્સિજન પણ 8 જ લેવાના હોય, એટલે 8 O2- હોય મારી પાસે. આવું હતું. એમાંથી માનો કે 8 Zn+2 ની સામે 8 ઓક્સિજન છે, એક ઓક્સિજન અહીંયાથી ગયો, એક ઓક્સિજન અહીંયાથી ગયો, એટલે 8 ની જગ્યાએ કેટલા રહી ગયા? 6 માઈનસ થઈ ગયા. તો પહેલા ઝિંક ઓક્સાઇડનો જે રેશિયો હતો, જે પ્રમાણ હતું 1:1 નું હતું, એટલે કે 8 ઓક્સિજનની સામે 8 Zn. હવે 6 ઓક્સિજનની સામે મારે પેર બનાવવી હોય, જોડ બનાવવી હોય, તો શું કહેવાય? Zn2+. એ પણ કેટલા જોઈએ? 6+. તો 6 ઓક્સિજન સામે 6 Zn2+ છે એવા હોવા જોઈએ, પણ મારી પાસે કેટલા છે? 8 છે. એનો મતલબ કે 2 Zn2+ વધી ગયા, અને એ રીતે આને ધાતુ વધારો ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. બરાબર. હવે એ જે વધારાનો Zn2+ છે એ સ્ફટિકમાંથી ખસીને ક્યાં આવે? તો આંતરાલયમાં ચાલ્યો જાય, અને જે આ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે એ પણ આંતરાલયમાં ચાલ્યો જાય. આંતરાલય એટલે કે પરમાણુઓની વચ્ચેની ખાલી જગ્યા. તો એક આંતરાલયમાં અહીંયા Zn2+ આવ્યો હોય તો એના બાજુના આંતરાલયની અંદર ઇલેક્ટ્રોન માઈનસ ત્યાં ગોઠવાઈ જાય. તો આ પ્રકારની અશુદ્ધિ ત્યાં જોવા મળે. ધાતુ વધારો અશુદ્ધિ. હકીકતમાં સોડિયમ ક્લોરાઇડની અંદર જે એક્સ્ટ્રા સોડિયમ દાખલ થાય છે એવું અહીંયા થતું નથી. ઝિંક ઓક્સાઇડનો જ Zn2+ પોતાનું સ્થાન છોડીને આંતરાલયમાં ચાલ્યો જાય. ઓક્સિજનનો જે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન છે એ આંતરાલયમાં ચાલ્યો જાય છે. જે પ્રમાણ છે, જેમ કે મારી પાસે 100 ધનભારિત આયન હોય અને 100 ઋણભારિત આયન હોય, મારી પાસે 100 ની જગ્યાએ 98 થઈ ગયા. આ 100 ના 100 જ રહ્યા. તો 98 ની જગ્યાએ 98 હોવા જોઈએ, એની જગ્યાએ 100 થઈ ગયા. તો અહીંયા તો વધી ગયા, એટલે 2 વધી ગયા. તો ખરેખર આ 2 વધ્યા છે? ના. આ 2 ઘટ્યા માટે આ 2 વધ્યા છે એવું દેખાયું. આ 2 ઘટી ગયા માટે આ 2 વધી ગયા હોય એવું લાગે છે, માટે ધાતુ વધારો ક્ષતિ કહેવાય. એક બીજો પોઈન્ટ, આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે આંતરાલયમાંના મુક્ત ઇલેક્ટ્રોનને કારણે આવા પદાર્થો અર્ધ વાહક એટલે કે સેમિકન્ડક્ટર બને છે. તો ધાતુ વધારો ક્ષતિ, ચલો આ જી ચલાવવાનું બાકી છે, એટલે આટલું કામ કરી લો. ચલો ઝિંક ઓક્સાઇડ માટે આ પણ યાદ રાખો. આ સમીકરણ તો યાદ રાખવાનું છે જ, પરંતુ મૂળ સૂત્ર હતું ZnO, ઝિંક ઓક્સાઇડ 1:1, જેમાં Zn2+ તરીકે છે અને O2- તરીકે છે. બરાબર. અહીંયા સૂત્રમાં આપણે Zn2+, O-2 એવું દર્શાવતા નથી, પણ મનમાં સમજવાનું કે ત્યાં ઝિંક 2+ છે અને O2- છે. નવું સૂત્રમાં શું કર્યું? 1 + x. જેટલા ઓક્સિજન O2- બહાર નીકળે એટલી x ની કિંમત આવે. 2 O2- બહાર નીકળે તો અહીંયા x ની કિંમત 2 આવે. જો 4 O2- બહાર નીકળે તો અહીંયા 4 આવે. બરાબર. ટૂંકમાં જેટલા ઓક્સિજન 2- બહાર નીકળે એટલી x ની કિંમત આવે. આ વાતને ઝિંક ઓક્સાઇડ માટે યાદ રાખજો. ધાતુ વધારો ક્ષતિ પછી લઈએ છીએ આપણે ધાતુ ઉણપ ક્ષતિ. ઉણપ એટલે કે ધાતુ ઓછા પ્રમાણમાં છે એવી ક્ષતિ, એને કહેવાય છે ધાતુ ઉણપ ક્ષતિ. ઉદાહરણ તરીકે લઈએ, આપણી પાસે છે FeO. FeO 1:1 નું પ્રમાણ છે. 1:1 નું પ્રમાણ એટલે Fe2+ અને O2-. આવું મારી પાસે છે. જો મારી પાસે Fe ની કિંમત 100 છે અને ઓક્સિજનની કિંમત પણ 100 છે, 2+ અને 2-, આ રીતે મારી પાસે છે. જો જેવું સૂત્ર છે એ પ્રમાણે જ પ્રાયોગિક પરિણામ મને જોવા મળે તો તેને એવું કહેવાય કે તત્વ યોગમિતીય સંયોજન છે. મેં પ્રકરણની શરૂઆતમાં, એટલે મીન્સ કે અહીંયા આ લેક્ચરની શરૂઆતમાં આ વાત તમને કરી હતી કે 100 Fe2+ મારી પાસે હોય
તો ઓક્સિજન પણ O100 માઇનસ હોય, 2 માઇનસ ઓક્સિજન 100 હોય, 100 ની સામે 100, 200 હોય તો 200, 400 હોય તો 400, એવું એક્ઝેક્ટ પ્રમાણ મને જોવા મળે તો તેને એવું કહેવાય એ તત્વ યોગમિતીય સંયોજન છે. પરંતુ પ્રાયોગિક રીતે તમે જોવા જાઓ તેવું જોવા નથી મળતું. અહીંયા Fe2+ છે, એની કિંમત માનો કે 93 થી માંડીને 96 સુધી હોઈ શકે, 93 થી માંડીને 96 હોઈ શકે, અને આ ઓક્સિજન -2 છે એ 100 ના 100 જ હોય. તો Fe2+ ઓછા થઈ ગયા. Fe2+ ઓછા થઈ ગયા એટલે કે 100 ઓક્સિજનની સામે 100 Fe2+ હોવા જોઈએ, પરંતુ 100 કરતા ઓછા છે, અને 100 કરતા ઓછા છે એનો મતલબ કે તેમાં ધાતુની ઉણપ છે, અને ધાતુની ઉણપ છે માટે આવી ખામીને ધાતુ ઉણપ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. હવે બીજી એક વસ્તુ કે જો મારી પાસે વીજભાર અહીંયા તમે ગણવા જાઓ 100 ગુણ્યા 2 એટલે -200 થાય. તો અહીંયા માનો કે 94 મૂક્યા મેં માનો, તો 94 ગુણ્યા 2, તો 94 ગુણ્યા 2, 4 દુ 8, 9 દુ 18, 188. ધનવીજભાર આટલો આવ્યો. તો ઋણભાર ને ધનભાર તો સરખો જ હોવો જોઈએ, તો બાકીનો ધનભાર બેલેન્સ કેવી રીતે થાય? તો કે જે ધનભારની ખોટ પડે છે તે Fe3+ વડે પૂર્ણ થાય. પ્રાયોગિક પરિણામો છે, એક્ઝેક્ટ કિંમતો મૂકી નથી આપણે, પણ જે ખોટ પડી એ Fe3+ વડે પૂર્ણ થાય, સરભર થાય. એક બીજી વાત શીખવાડો અહીંયા કે એવું કોણ હોય કે જે આ પ્રકારની ક્ષતિ ધરાવે. તો નોર્મલી સંક્રાંતિ તત્વો છે એમાં એના ઓક્સાઇડમાં આ ક્ષતિ જોવા મળે, સલ્ફાઇડમાં પણ આ ક્ષતિ જોવા મળે, પણ કોણ? સંક્રાંતિ તત્વો. તો કે કેમ સંક્રાંતિ તત્વો? સંક્રાંતિ તત્વોની અંદર એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થા હોય. જેમ કે હું ચલો મેગ્નેશિયમ લો MgO, તો તેની અંદર આ પ્રકારની ક્ષતિ જોવા ના મળે. કેમ ના જોવા મળે? તો Mg2+ અને O2- આ તો હોય, પરંતુ જેમ Fe2+ ની ક્ષતિ Fe3+ વડે પૂરી થઈ એ પ્રમાણે Mg2+ ની ક્ષતિ પૂરી કરવા માટે કોઈ Mg3+ હોતું નથી. કેમ કે Mg+2 હોય, Mg3+ કદાપી ના હોય, Mg+1 પણ કદાપી ના હોય. બરાબર? તો જેની એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થા હોય તેની અંદર જ આવી ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી હોવાના કારણે તમને આ પ્રકારની ધાતુ ઉણપ ક્ષતિ જોવા મળે છે. જેમ કે આપણી પાસે માનો કે નિકલ ઓક્સાઇડ છે, નિકલ ઓક્સાઇડ એમાં જોવા મળે, મેંગેનીઝ ઓક્સાઇડ એમાં પણ જોવા મળે, NiS એમાં પણ જોવા મળે, FeS એમાં પણ જોવા મળે. તો આ જે તત્વો છે એ સંક્રાંતિ ધાતુ તત્વો છે. સંક્રાંતિ ધાતુ તત્વોની અંદર એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. ટિટેનિયમ ઓક્સાઇડ એમાં પણ +2 +3 +4 ચાર ઓક્સિડેશન અવસ્થા છે, માટે તેની અંદર પણ આ પ્રકારની જે અશુદ્ધિ છે, ખામી છે એ જોવા મળે. તો ધાતુ ઉણપ ક્ષતિ એટલે કે સૂત્રમાં બતાવ્યા મુજબ ધન આયન અને ઋણ આયન નો પ્રમાણ રેશિયો જળવાતો ન હોય અને ધન આયનની સંખ્યા ઓછી હોય તો તેવી ખામીને ધાતુ ઉણપ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. આનું જે સંયોજન છે એ બિન સ્ટોઇકિયોમેટ્રિક હોય છે, એટલે કે રાસાયણિક સૂત્રમાં બતાવ્યા મુજબ તેની અંદર ધન આયન અને ઋણ આયન પૂર્ણ સંખ્યામાં હોતા નથી. ચલો સ્ક્રીનશોટમાં જે માહિતી લેવાની લઈ લો.